આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની જ આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. કંઈક તો જેવું છે ને કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના અથવા એમ કહે કે ભાઈ હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે તે જે આગેવાની જો એને આપ્યો ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે. 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. પણ કોઈને કામ જ નથી કરવું બધાને, બસ આમનામ નકરા ફલાણી રચના કરીને SIT ની રચના કરીને હું કરી લીધું. એમાં એવું છે, હું તમને કહી દઉં, પહેલા તો જો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની જ આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી જો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કાંઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી, બધા એમ જ કે મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ ન નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ ન નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધું એનું. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું, પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ ન આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કંઈક તો જેવું છે ને કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના અથવા એમ કહે કે ભાઈ હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે તે જે આગેવાની જો એને આપ્યો ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું. બધાને હારે જ રહેવાનું છે, પણ કઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. બરાબર છે. 24 કલાક સુધી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય. જો પોલીસ ખાલી એમ કહે ને કે અમારથી ને નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. આરોપીને તો આપણે એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને, બસ આમનામ નકરા ફલાણી રચના કરીને SIT ની રચના કરીને હું કરી લીધું. એટલા દિવસ ત્યાં હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હતો, ગયેલા ભાઈ જયરાજને જે લેવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાનો. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે નથી કરતા ને આડું બધું ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી એ વસ્તુ છે. ના આપણે જે લીગલ ટીમ છે, વકીલ સાહેબ ની બધાની થઈ છે એને આપણે મૂળ કરવી, વાતચીત કરશું, આપણે એને મુલાકાત મળવી અને એ શું કહેવા માંગે છે આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ કહું છું, વકીલ ની આપણી ટીમ થાકી, અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરવાનું હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો એફઆઈઆરમાં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો? અહીંયાની કોર્ટ ના પડે છે, હાઈકોર્ટમાં વયા જાવ, હાઈકોર્ટ ના પડે સુપ્રીમમાં વયા જાવ, કોણ ફરિયાદ કરવાનું કામ ના પડે? આ કઈ થોડું પોલીસ ની દાદાગીરી છે. પોલીસ નું કામ છે જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે, તમે જો એફઆઈઆર કરો તો એફઆઈઆર કરવાની છે. બરાબર. બીજો બીજોને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે કોર્ટ નો નિર્ણય છે, એ કોર્ટ તપાસ કરશે, એ બધું એ જ છે. એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું? આ બધું આમ તેમ તો બધું ભાઈ જાવ છે ને બધું કટોડે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને બધા આપણે અંદર બધા બાજા કરો હાલ્યા કરો ને બધા એનું કામ પતાવ્યા કરે, બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં SIT ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી SIT ની રચના થઈ, હજી સુધી કાંઈ નથી નીવડાવ્યું. 2 વર્ષ ઉપર થઈ ગયું.
એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી, બધે SIT લાગી, મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી કેવું વધારે કાંડની વાત કરી, ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો કે ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી થાય, એમ ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે નથી થાય, તમારે બધાને જે કરવું એ કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો નકર પછી અમે આગળ આવીએ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કયો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે યાર, આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. આ બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે બધા, વાટ જોઈને બેઠા, એમ થોડું વાટ જોવાની છે કોઈની. નહીં કાંઈ વાંધો નહીં, લોકો કરવી તો ભલે કાંઈ.